નમસ્કાર ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો. કાલે આપણે શોર્ટ્સમાં ભાગીદારી વિષય પ્રવેશ વિશે જોયું હતું. એમાંના 2 મુદ્દા આજે આપણે શીખીએ છીએ. એમાં છે પહેલો ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા. ભાગીદારીનો અર્થ તો એમ કહી શકાય કે સામાન્ય અર્થમાં 2 કે તેથી વધુ, 2થી વધુ હોય તો જ ભાગીદાર કહી શકાય. 2 કે તેથી વધુ, 1થી વધુ એટલે ભાગીદાર. 2 કે તેથી વધુ વ્યક્તિઓ નફો કરવાના ઉદ્દેશથી ધંધો કરવા ભેગી મળે તો એ ભાગીદારી કહેવાય. અહીંયા એક શબ્દ આપણે ઉમેરવો જોઈએ, ધંધો કરવા ભેગી મળતી. પણ કેવો ધંધો? તો કાયદેસરનો ધંધો, જે તમે BA માં ભણી ગયા છો. બરાબર. 2 કે તેથી વધુ વ્યક્તિઓ નફો કરવાના ઉદ્દેશથી ધંધો કરવા ભેગી મળે તો એ ભાગીદારી કહેવાય. આ છે ભાગીદારીનો અર્થ. હવે આપણે ભાગીદારીનો જે ભારતમાં 1932નો ભાગીદારીનો કાયદો છે, કાયદા મુજબ ભાગીદારીની વ્યાખ્યા શું છે તો એ જોઈએ. તો કાયદા મુજબ ભાગીદારીની વ્યાખ્યા છે, ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ ધંધાનો નફો વહેંચી લેવા સહમત થયા છે અને ધંધો બધા દ્વારા કે બધા વતી તેમનામાંથી કોઈ પણ દ્વારા ચલાવાતો હોય. એટલે ક્યારેક એવું બને કે ભાગીદારી બધા હોય પણ ધંધાનું સંચાલન કોઈ એક વ્યક્તિ કરતી હોય. ક્યારેક કોઈ બિઝનેસમાં એવું પણ બને કે જેટલા ભાગીદારો છે એ બધા દ્વારા સંચાલન થતું હોય. તો એ જે પરસ્પરની સહમતિ છે, પણ જે છે કે નફો કે નુકસાન છે એ બધા જ ભાગીદારો વહેંચી લેવા સંમત થયા હોય. સંચાલન કોઈ એક પણ કરી શકે, એકથી વધુ પણ કરી શકે, બધા પણ કરી શકે, અથવા બધા વતી પણ એક કરી શકે. આ વ્યાખ્યાનો અર્થ થાય છે. આ આપણે એક મુદ્દો જોયો, ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા. હવે આપણે જે ભારતીય ભાગીદારી કાયદો 1932નો છે એની જે જોગવાઈ છે એ જોઈએ. તો આ લાગુ ક્યારે પડે? આ કાયદાની જોગવાઈ ત્યારે જ લાગુ પડે જ્યારે ભાગીદારોએ કરાર કરેલ ન હોય. ખાસ યાદ રાખવાનું છે, જ્યારે કોઈ ભાગીદારોએ કરાર કરેલ ન હોય ત્યારે 1932ના કાયદાની જોગવાઈ લાગુ પડે. તો એમાંની મુખ્ય 7 જોગવાઈ છે. એમાં પહેલી છે, તો આપણે ભાગીદારીની જે કાયદાની જોગવાઈ છે એ જોઈએ. તો એમાં પહેલી છે, ફરીવાર યાદ કરાવી દઉં કે ભાગીદારી કાયદાની કલમોની જોગવાઈ ત્યારે જ લાગુ પડે જ્યારે કોઈ ભાગીદારોએ કરાર કરેલ ન હોય. એમાંની 7 કલમો છે. એમાં પહેલી છે, નફા નુકસાનની વહેંચણી ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે થાય છે જો ભાગીદારોએ કરારમાં કાંઈ ઉલ્લેખ ન કર્યો હોય તો જે નફા નુકસાનની વહેંચણી છે એ બધા જ ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે કરવામાં આવે છે. બીજું છે, ભાગીદારોએ લાવવાની મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે. કયો ભાગીદાર કેટલું લઈ આવશે મૂડી તરીકે એ ભાગીદારો વચ્ચે પરસ્પર સમજૂતીથી નક્કી થશે. એમાં કાયદાની બીજી કોઈ જોગવાઈ છે નહીં. ત્રીજું છે, કોઈ પણ ભાગીદાર હોય એને પગાર, કમિશન કે બોનસ આપી શકાય નહીં. ભાગીદારોનો ધંધો પરસ્પર સહમતિથી થતો હોય છે, એટલે કોઈ પણ ભાગીદારોને પગાર, કમિશન કે બોનસ આપી શકાય નહીં. આ કાયદાની કલમમાં આ જોગવાઈ છે. જો ભાગીદારોએ કરાર કરેલ હોય તો આ લાગુ પડે નહીં. ચોથી જોગવાઈ છે, ભાગીદારોને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. અને પાંચમી છે, ભાગીદારોએ જે ઉપાડ કરેલ હોય એની પર પેઢી વ્યાજ વસૂલ કરી શકે નહીં. ખાસ યાદ રાખવાનું, મૂડી પર વ્યાજ આપી પણ ન શકાય અને ઉપાડ પર વ્યાજ વસૂલ પર કરી ન શકાય. પણ આ ક્યારે? કરાર કરેલ ન હોય ત્યારે. પછી એક વસ્તુ ખાસ સમજવાની છે, ભાગીદારે પેઢીને લોન આપેલી હોય, એટલે કે ભાગીદારે પેઢીને ધીરેલી લોન હોય તો એના પર વાર્ષિક 6% લેખે વ્યાજ આપવું જોઈએ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભાગીદાર છે એ પેઢીને લોન આપે છે, એટલે ભાગીદારે પેઢીને ધીરેલી લોન કહેવાય. એના પર 6% લેખે વ્યાજ આપવું જોઈએ. આવી કાયદાની જોગવાઈ છે. અને 7મી છે જોગવાઈ, જો કોઈ ભાગીદારે પેઢી માટે વ્યાજબી ખર્ચ કરેલો હોય, અહીં શબ્દ ખાસ સમજજો, વ્યાજબી ખર્ચ. બરાબર, વ્યાજબી ખર્ચ કરેલ હોય તો તેને મજરે મેળવવાનો અધિકાર છે. એટલે પછી તે પેઢીમાંથી એ
ખર્ચ છે એ લઈ શકે. ખાસ સમજવાનું છે વ્યાજબી ખર્ચ કરેલ હોય તો. ખાસ આ જોગવાઈ છે એ ભારતીય ભાગીદારી કાયદા 1932ની જોગવાઈ છે. આ ત્યારે જ લાગુ પડે જ્યારે ભાગીદારોએ પોતે કોઈ કરાર કરેલ ન હોય. ખાસ સમજજો. આજે આ 2 મુદ્દા આપણે જોયા. નોટ્સ બનાવી લેજો, સરસ તૈયારી કરજો. ઓલ ધ બેસ્ટ. અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો. 12મા ધોરણના સામાન્ય પ્રવાહના કોઈ પણ વિષય વિશે તમારે કંઈ પણ પ્રશ્ન જાણવો હોય તો કોમેન્ટમાં લખી જણાવજો. આજે અહીં સુધી રાખીએ. આગળ આપણે આગળના પોઈન્ટ જોશું.